હવે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, નર્મદા તેમજ નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂર આવે તેવો વરસાદ થવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમનો અસર લગભગ જોવા જઈએ તો ત્યાંની છેક રાજસ્થાનના ભાગો અને પૂર્વીય ભારતના ભાગોમાં જતાં વચ્ચે એક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે અને એક ટ્રફ લાઇન પણ બનવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાટણ સમી હારીજના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ